મારી પત્ની હોટલમાં રાત્રે કામ કરતી હતી કારણ કે હું કોઈ કામ કરતો ન હતો. જ્યારે મારી પત્ની ઘરે આવતી ત્યારે તેની પાસે ઘણા પૈસા હતા. મેં મારી પત્નીના પર્સમાંથી બધા પૈસા કાઢ્યા અને મારા મિત્રો સાથે પાર્ટી કરવા ગયો. પણ મને આઘાત લાગ્યો જ્યારે મારા મિત્રએ મને એક છોકરી સાથે નાચગાન અને પાર્ટી કરવા કહ્યું કારણ કે તે મારું નામ પ્રિયંકા છે. બાળપણથી લઈને અત્યાર સુધી મેં એવું જીવન જીવ્યું છે જ્યાં દીકરીઓનું કોઈ મહત્વ નહોતું. મારા પિતા આવા જ હતા. અમે 3 બહેનો હતા. અમે સ્ત્રીઓ હતી, તેથી અમને અમારા પોતાના ઘરમાં પણ માન, આદર અને પ્રેમ મળ્યો નહીં. મારા મમ્મી પપ્પા બંને મારા ભાઈને ખૂબ પ્રેમ કરતા હતા. અમે 3 બહેનોને કલંક માનવામાં આવતી હતી કારણ કે અમે બધી સ્ત્રીઓ હતી. સૌથી મોટી મારી બહેન હતી, પછી મારો ભાઈ હતો અને પછી અમે બંને બહેનો હતા. 3 બહેનોનો એક જ ભાઈ હતો જેને અમારા માતાપિતા એટલો પ્રેમ કરતા હતા કે ભાઈ હોવા છતાં તેઓ અમારી સાથે ભેદભાવ કરતા હતા. ઘરમાં જે પણ ખાવાની વસ્તુ આવતી તે ફક્ત ભાઈને જ આપવામાં આવતી. અમને ઘરે સાદું ભોજન આપવામાં આવતું હતું જ્યારે અમને ઘરના બધા કામ પણ કરાવવામાં આવતા હતા. અમને 3 બહેનોને ભણવાનો ખૂબ શોખ હતો. મારી બીજી બહેન ખૂબ સારી રસોઈ બનાવતી હતી, તેથી અભ્યાસની સાથે સાથે તે ઘરના મોટા ભાગના કામ પણ કરતી હતી. હું ઘરકામ કરતી હતી અને મારી મોટી બહેન પણ મને મદદ કરતી હતી. માતા હંમેશા મારા ભાઈના કામમાં વ્યસ્ત રહેતી હતી, જ્યારે પિતા હંમેશા તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા. મમ્મી અમારા ભાઈ પ્રત્યે એટલી સારી હતી કે અમે 3 બહેનો એકબીજાને જોઈને દુઃખી થતી. અમે તેના પ્રેમ માટે ઝંખતા હતા જે ફક્ત અમારા ભાઈને જ મળતો હતો. ભાઈ પણ અમને 3 બહેનોને પ્રેમ કરતો ન હતો. મમ્મી પપ્પાના લાડથી તેને એટલો બધો બગાડ્યો હતો કે બાળપણથી લઈને યુવાની સુધી તે મમ્મી પપ્પાનું બિલકુલ પાલન કરતો નહોતો. મમ્મી પપ્પાએ વિચાર્યું કે એક દિવસ ભાઈ પોતાના પગ પર ઊભો થશે અને ઘરની બધી જવાબદારીઓ પોતાના ખભા પર લેશે. જ્યારે તેમની દીકરીઓ તે કરી શકતી ન હતી, અમે 3 બહેનો અમારા પોતાના આગ્રહથી અભ્યાસ કરી રહી હતી. મારી મોટી બહેન બાળકોને ટ્યુશન ભણાવતી હતી અને તે ટ્યુશનની ફીમાંથી તે અમને બંને બહેનોને પણ ભણાવતી હતી. અમારા પિતા અમને 3 બહેનોને ભણવા દેવા તૈયાર નહોતા. તેમણે કહ્યું કે તમારે બધાએ ઘરના કામકાજ પર ધ્યાન આપવું જોઈએ અને જ્યારે યોગ્ય સંબંધ આવશે ત્યારે તમારા લગ્ન થઈ જશે. અમે નથી ઈચ્છતા કે જ્યારે તમે તમારા સાસરિયાના ઘરે જાઓ ત્યારે તેઓ તમને કહે કે તમે તમારા ઘરેથી કંઈ શીખ્યા નથી, તો અમારું અપમાન થશે. તેથી જ અમે તમારા અભ્યાસની વિરુદ્ધ છીએ. મારી બહેને મમ્મી પપ્પા પાસેથી ઘણી બધી વાતો સાંભળી હતી અને તે પોતાના નિર્ણય પર અડગ હતી. તેણીએ કહ્યું કે તે પોતે અભ્યાસ કરશે અને તેની બહેનોને પણ શિક્ષણ આપશે. પપ્પાએ ભાઈને બાળપણથી જ સારી શાળામાં પ્રવેશ અપાવ્યો અને જ્યારે તે મોટો થયો ત્યારે તેને શહેરની શ્રેષ્ઠ કોલેજમાં પ્રવેશ અપાવ્યો. મારા પિતા વીજળી કર્મચારી હતા. પોતાના પગારથી તે ઘરનો ખર્ચ સારી રીતે ચલાવી શકતા હતા. જો પિતા ઈચ્છતા હોત તો તેઓ અમને તેમના પગારમાંથી શિક્ષણ આપી શક્યા હોત, પરંતુ પિતા મક્કમ હતા કે તેઓ તેમની દીકરીઓને શિક્ષણ આપવા માંગતા નથી. તેમને લાગતું હતું કે દીકરીઓ પોતાના પગ પર ઊભી રહી શકતી નથી અને તેમના પિતાને ખભા મિલાવીને ટેકો આપી શકતી નથી. આ તો ફક્ત દીકરો જ કરી શકે છે. દીકરીઓ એક દિવસ છોડીને સાસરિયા જશે. દીકરીઓને ભણાવવાનું નકામું છે. ભાઈ પણ પપ્પાને સફળ થઈને બતાવી શક્યા નહીં કારણ કે ભાઈ ભણવામાં બિલકુલ સારા નહોતા. ભાઈ હંમેશા પોતાના જીવનનો આનંદ માણવાનો શોખીન હતો. બાળપણમાં પણ તે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તેના મિત્રો સાથે ફરતો રહેતો હતો અને તેના માર્ક્સ ઓછા આવતા હતા. ઘણી વખત તે નાપાસ પણ થતો હતો, તેથી જ તેના અભ્યાસમાં સમય લાગતો હતો.
ભાઈને ખૂબ જ મુશ્કેલીથી કોલેજમાં પ્રવેશ મળતો હતો. બહેન પપ્પાને કહેતી કે ભાઈને ભણવામાં કોઈ રસ નથી, તમે તેના પર ફક્ત પૈસા બગાડો છો. પપ્પા કહેતા કે તેને ભણવામાં રસ હોય કે ન હોય, પણ તે સફળ થશે. એક દિવસ તેને ઘરનો ભાર ઉઠાવવો પડશે. આ સમય દરમિયાન મારી બહેન માટે એક પ્રસ્તાવ આવ્યો. તેણીએ બીએડ પૂર્ણ કર્યું હતું, પણ તે આગળ અભ્યાસ કરવા માંગતી હતી. પપ્પાએ તેને ભણવા ન દીધી. તેથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેણે ઘરે બાળકોને ટ્યુશન આપવાનું શરૂ કર્યું, જેના દ્વારા તે અમારું શિક્ષણ પણ પૂર્ણ કરી શકી. પપ્પાએ ઘણીવાર તેને ટ્યુશન આપવાની મનાઈ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ દીદીએ આ બાબતમાં કોઈનું સાંભળ્યું નહીં. આ તેનો શોખ હતો અને તે પોતાનો શોખ પૂરો કરી રહી હતી. હવે પપ્પા બહેનના લગ્ન કરાવવા માંગતા હતા અને બહેન માટે પ્રસ્તાવો પણ આવવા લાગ્યા હતા. ભાઈ પણ મોટી ઉંમરનો હતો, કારણ કે ભાઈ બહેનથી ફક્ત 2 વર્ષ નાનો હતો. ભાઈ સાથેના છોકરાઓ કોઈને કોઈ કામ કરતા હતા, પણ ભાઈ ન તો કોઈ કામ કરતો હતો અને ન તો તે અભ્યાસમાં પ્રગતિ કરી શકતો હતો. કોલેજમાં પણ એ તેનું પહેલું વર્ષ હતું. મમ્મી હંમેશા ભાઈની સેવા કરવામાં વ્યસ્ત રહેતી અને તે અમને 3 બહેનોને કહેતી કે ભાઈ ઘરે આવે કે તરત જ તેને ખાવાનું આપી દેજે. તે ભાઈ માટે સારું ભોજન બનાવતી હતી અને તે તેના મિત્રો સાથે બહાર જતો હતો, પણ અમને 3 બહેનોને ઘરની બહાર નીકળવાની પણ મંજૂરી નહોતી. દીદીના લગ્ન નક્કી થઈ ગયા હતા. દીદી લગ્ન કરવા માંગતી ન હતી, પણ આ દુનિયાની રીત છે. દરેક દીકરીને એક યા બીજા દિવસે સાસરિયાના ઘરે જવું પડે છે, અને પછી એ જ રીતે દીદીને પણ આ ઘરમાંથી કાઢી મૂકવામાં આવી. પણ મારી બહેન ખૂબ નસીબદાર હતી. તેના લગ્ન સારા પરિવારમાં થયા હતા. તેનો પતિ તેને ખૂબ પ્રેમ કરતો હતો. મને ખુશી હતી કે ભલે મારી બહેનને લગ્ન પહેલા તેના પરિવારનો પ્રેમ ન મળ્યો હોય, પણ લગ્ન પછી તેનો પતિ તેને ખૂબ પ્રેમ કરે છે. હું અને મારી બહેન આનાથી ખૂબ ખુશ હતા. હવે ફક્ત અમે 2 બહેનો જ બાકી હતી. શરૂઆતમાં અમે 2 બહેનો બહેનના પૈસાથી અમારો અભ્યાસ પૂર્ણ કરતી હતી. તે પછી મારી મોટી બહેને બાળકોને ટ્યુશન આપવાનું શરૂ કર્યું, જેમને મારી મોટી બહેન ભણાવતી હતી. હવે અમે બંને એકબીજાના સુખદુઃખમાં ભાગીદાર હતા. અમારી માતા આટલું બધું પણ કરી શકતી નહોતી. તે ક્યારેક તેની દીકરીઓના હાલચાલ વિશે પૂછતી. તે હંમેશા તેના દીકરાની ચિંતા કરતી. અમારા માતાપિતા ક્યારે અમારી સાથે ખુલીને અને હસતા હસતા વાત કરતા નહોતા. મારા પિતા ખૂબ જ જૂની માનસિકતાના હતા. તેમનું માનવું હતું કે જે ઘરમાં દીકરીઓ હોય ત્યાં ક્યારે ખુશી આવતી નથી અને તેથી ફક્ત તેમનો દીકરો જ તેમને ખુશીઓ આપશે. અમે બહેનો પોતાને ખૂબ જ કમનસીબ માનતી હતી કે અમને અમારા માતાપિતાનો પ્રેમ નહોતો મળ્યો. અમે અમારા માતાપિતા સાથે વાત કરવાનો ખૂબ પ્રયાસ કર્યો. ભાઈ મમ્મી પપ્પાનું ખૂબ ધ્યાન રાખતો હતો. જો અમે ભાઈનું ધ્યાન રાખીએ તો કદાચ અમારા માતાપિતા અમને પ્રેમ કરવા લાગશે, પણ એવું કંઈ બન્યું નહીં. સમય આમ જ પસાર થતો ગયો. અમે બંને બહેનોએ અમારો અભ્યાસ ચાલુ રાખ્યો. અમારી પાસેથી ટ્યુશન લેનારા બાળકોની સંખ્યા વધુ હતી, કારણ કે અમે 3 બહેનો બાળપણથી જ ખૂબ જ બુદ્ધિશાળી હતી. બાળકોને ટ્યુશન આપવા ઉપરાંત અમે તેમને સારી પ્રવૃત્તિઓ પણ શીખવતા, તેથી જ વધુ બાળકો અમારી પાસે ભણવા આવતા. અમારા માતાપિતાને અમારા બાળકોને ઘરેથી ભણાવવામાં અને અમારો ખર્ચ જાતે ઉઠાવવામાં કોઈ વાંધો નહોતો. તેમને ખાતરી થઈ ગઈ કે અમારી મોટી બહેનની જેમ અમને બંને બહેનોને પણ બાળકોને ભણાવવાનો ખૂબ શોખ છે. તેઓ ઘરકામ તૈયાર ઇચ્છતા હતા, તેથી અમે બંને બહેનો ઘરનું બધું કામ સાથે કરતી અને બાળકોને ભણાવતી અને ભણતી. સમય પસાર થતો ગયો તેમ ભાઈની કોલેજ પણ ધીમે ધીમે પૂર્ણ થતી ગઈ. હવે પપ્પા ખૂબ ખુશ હતા. તેઓ ઇચ્છતા હતા કે ભાઈને સારી નોકરી મળે. અમે બધા સારી રીતે જાણતા હતા કે ભાઈએ ખૂબ જ મુશ્કેલીથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.
પપ્પા ભાઈને તેના ખર્ચ માટે ઘણા પૈસા આપતા હતા. ઘણી વખત ભાઈ તેના માર્ક્સ વધારવા માટે કોલેજના શિક્ષકોને લાંચ પણ આપતો હતો. મને આ વાતની ખબર ત્યારે એક દિવસ મેં ભાઈને તેના મિત્ર સાથે ફોન પર વાત કરતા સાંભળ્યા. મમ્મી પપ્પા ખુશ હતા કે તેમનો દીકરો તેની મહેનતને કારણે પાસ થયો, પણ એવું નહોતું. ભાઈને શરૂઆતથી જ ક્યારેય સખત મહેનત કરવામાં રસ નહોતો. તે પોતાનું આખું જીવન એ જ રીતે વિતાવવા માંગતો હતો જે રીતે તેના માતાપિતાએ તેને પ્રેમથી ઉછેર્યો હતો અને સારું જીવન આપ્યું હતું. પણ આ શક્ય નહોતું. કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ સખત મહેનત કરવી પડે છે. પણ મારા ભાઈને મહેનત કેવી રીતે કરવી તે ખબર નહોતી. સમય આમ જ પસાર થઈ રહ્યો હતો. મારા ભાઈને ક્યાંય નોકરી મળતી નહોતી. પપ્પા કહેતા હતા કે તું નોકરી માટે પ્રયત્ન કર, પણ ભાઈ કહેતા હતા કે મને ક્યાંય નોકરી નથી મળતી. પપ્પાએ ભાઈની નોકરી માટે એક બે જગ્યાએ વાત પણ કરી હતી, પણ ભાઈ ત્યાં જવા તૈયાર નહોતા. ભાઈ કહેતો હતો કે હું આટલી બધી મહેનત નહીં કરી શકું. આ સાંભળીને મમ્મી પપ્પાના ચહેરા ફિક્કા પડી જતા, પણ ભાઈને કંઈ કહેવાની હિંમત નહોતી. છેવટે બાળકોને બગાડવામાં માતાપિતાનો જ મોટો ફાળો હોય છે. અમારી મોટી બહેન ક્યારેક અમારા ઘરે આવતી અને અમારા બધા માટે ઘણી બધી ભેટો લાવતી. મમ્મી પપ્પા ખુશીથી ભેટો રાખતા અને કહેતા કે અમે તમારા લગ્ન યોગ્ય સમય કરાવીને સારો નિર્ણય લીધો છે, પણ તમે લગ્ન કરવાને બદલે કામ કરવા માંગતા હતા. હવે જુઓ, તમે તમારા સાસરિયાના ઘરે ખુશીથી રહો છો. જો તમે અત્યાર સુધી કામ કરતા હોત તો તમે તમારા સાસરિયાના ઘરમાં આ રીતે તમારા જીવનનો આનંદ માણી ન શક્યા હોત. મારી બહેન મારી માતા જે કહેતી તે ચૂપચાપ સાંભળતી. દરેક છોકરીને સારું સાસરું મળે તે જરૂરી નથી. કેટલીક છોકરીઓ તેમના સાસરિયાના ઘરમાં પણ નાખુશ હોય છે. આનો અર્થ એ નથી કે દરેક છોકરીએ પોતાની મરજીથી લગ્ન કર્યા છે. તે છોકરીઓના લગ્ન પણ તેમના માતાપિતા દ્વારા નક્કી કરવામાં આવે છે. સમય આ રીતે પસાર થઈ રહ્યો હતો. પપ્પાએ ભાઈને નોકરી અપાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા હતા, પરંતુ ભાઈએ સ્પષ્ટપણે ના પાડી દીધી હતી કે હું ક્યાંય કામ કરીશ નહીં. પપ્પાને ભાઈની જીદનો અફસોસ થવા લાગ્યો. પછી એક દિવસ ભાઈએ પપ્પાના અફસોસનો અંત લાવ્યો, જ્યારે ભાઈએ પપ્પાને કહ્યું કે તે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે. મમ્મી કહેવા લાગી કે આ તો ખૂબ સારી વાત છે. જો આપણો દીકરો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે તો તે તેના માટે ફાયદાકારક રહેશે. નોકરીમાં સામાન્ય રકમ મળે છે. માતાની વાત સાંભળીને પિતા કહેવા લાગ્યા, પણ ધંધા માટે પણ પૈસાની જરૂર હોય છે. મારી પાસે મારા દીકરાનો ધંધો શરૂ કરવા માટે પૂરતા પૈસા નથી. મેં મારી દીકરીઓના લગ્ન માટે કેટલાક પૈસા બચાવ્યા છે, જેથી તેનો ઉપયોગ તેમના લગ્ન માટે થઈ શકે. મોટી દીકરીના લગ્નમાં કેટલાક પૈસા ખર્ચાયા હતા. હવે તે આ બે દીકરીઓ માટે અલગ રાખવામાં આવ્યા છે. મેં વિચાર્યું હતું કે જો અમારો દીકરો અમારો સાથ આપશે તો તેમના લગ્ન થાય ત્યાં સુધીમાં કેટલાક પૈસાની વ્યવસ્થા થઈ જશે. મેં વિચાર્યું હતું કે જો રાજકામ પર જવાનું શરૂ કરશે તો તેનો પગાર આવશે અને હું તેના પગારમાંથી ઘરના ખર્ચનું સંચાલન કરીશ અને મારા પગારમાંથી બચત કરીશ. મમ્મી કહેવા લાગી કે આપણી પાસે જે કંઈ છે તે આપણા દીકરાનું છે. ગમે તેમ કરીને બંને દીકરીઓના લગ્ન થવામાં સમય લાગશે. જો દીકરાનો પોતાનો ધંધો હોય અને તે સારું કમાય તો દીકરીઓના લગ્ન માટે પણ પૈસા બચશે. તમે જે કંઈ પૈસા બચાવ્યા છે તે તેને ધંધા માટે આપી દો. મમ્મીએ પપ્પાને ભાઈના વ્યવસાય માટે તેનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ વિચાર પિતાના મનમાં પણ આવ્યો હતો અને તેમણે પોતાની બધી બચત ભાઈને આપી દીધી હતી. તે પૈસાથી ભાઈએ મહિલાઓના કપડાની દુકાન ખોલી હતી, જેમાં તે મહિલાઓના કપડાં રાખતો હતો અને બજારમાં એક દુકાન પણ લીધી હતી.
ભાઈની દુકાન ખુલવાથી અમે બધા ખૂબ ખુશ હતા. છેવટે અમે પણ અમારા ભાઈને સફળ જોવા માંગતા હતા. પરંતુ અમારામાંથી કોઈએ વિચાર્યું ન હતું કે ભાઈ આ કામમાં પણ ક્યારે સફળ થશે નહીં, કારણ કે જે વ્યક્તિ સખત મહેનત કરવાનું નથી જાણતો તે ક્યારે સફળ થતો નથી. પપ્પાની બધી બચત ભાઈ પર ખર્ચાઈ ગઈ હતી. પપ્પાને ભાઈ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પણ ભાઈએ પપ્પાની આશાઓ પર પાણી ફેરવી નાખ્યું. ભાઈ તેની દુકાને જતાની સાથે જ કંટાળી જતો. એક બે ગ્રાહકો સંભાળ્યા પછી તે ખૂબ થાકી જતો, તેથી દુકાન બંધ કર્યા પછી તે તરત જ ઘરે આવીને સૂઈ જતો. તે કહેતો હતો કે તેને ખૂબ થાક અને ભૂખ લાગી છે, તેથી માતા તેના પગની માલિશ કરતી અને તેને ખવડાવતી. એક બે ગ્રાહકો સંભાળવા, એ ઉપરાંત દુકાન બંધ કરીને ઘરે આવીને માતા પાસે સેવા કરાવવી. આ બધું હોવા છતાં માતા કહેતી કે મારો દીકરો ખૂબ મહેનત કરે છે. આ વાત પરથી અમને ખ્યાલ આવી ગયો હતો કે ભાઈ ક્યારે આ કામ કરી શકશે નહીં, અને પછી ધીમે ધીમે ભાઈએ પોતાની દુકાનને ખોટમાં લઈ જવાનું શરૂ કર્યું. જ્યારે પપ્પાએ જોયું કે ભાઈ દુકાન બરાબર ચલાવી શકતો નથી અને તે ખૂબ થાકી રહ્યો છે, ત્યારે પપ્પાએ ભાઈને દુકાનમાં કેટલાક છોકરાઓને રાખવાની સલાહ આપી, જે તેની જગ્યાએ ગ્રાહકોને સંભાળી શકે. તું ત્યાં બેસીને તેમના પર નજર રાખ. પણ ભાઈ એ પણ ન કરી શક્યો. તેણે દુકાનની આખી જવાબદારી તે છોકરાઓ પર છોડી દીધી. તે છોકરાઓ એ હકીકતનો ફાયદો ઉઠાવતા કે આખી દુકાન તેમના કબજામાં આવી ગઈ હતી. તેઓ ભાઈને ફક્ત અડધા પૈસા જ આપત હતા, અને પછી એક દિવસ એવું બન્યું કે તેઓ ભાઈની દુકાન સાફ કરીને ભાગી ગયા. તેણે દુકાનમાં રાખેલા બધા નવા કપડાં અને ભાઈના લોકરમાંથી પૈસા પણ ચોરી લીધા અને દુકાન બંધ કરીને તે ભાગી ગયા. ભાઈએ તેમને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ બંને છોકરાઓ મળી શક્યા નહીં. આ બધું ભાઈની બેદરકારીને કારણે થયું. પપ્પાને બહુ મોટું નુકસાન થયું હતું. પપ્પાએ ભાઈને દુકાન ભાડે આપવા અને દુકાનને સામાથી ભરવા માટે જે પૈસા આપ્યા હતા તે બધા વેડફાઈ ગયા. આ સમાચારથી પપ્પા ખૂબ જ આઘાત પામ્યા અને તે દિવસથી તેઓ બીમાર રહેવા લાગ્યા. તે પછી ભાઈએ કામ પર જવાનું બંધ કરી દીધું અને ઘરે જ રહેવા લાગ્યો. મને ખબર નથી કે પપ્પાને એવું શું થયું કે તે ભાઈની હરકતોથી કંટાળી ગયા. તેને લાગ્યું કે તેના દીકરાએ તેને બરબાદ કરી દીધો છે. પપ્પા દર વખતે ભાઈને કહેતા કે તું તારો ધંધો નહીં ચલાવી શકે, તારે નોકરી કરવી જોઈએ. પણ ભાઈએ ક્યારેય પપ્પાની વાત સાંભળી નહીં. તે આખો દિવસ તેના મિત્રો સાથે ફરતો રહેતો અને પછી ઘરે આવીને આરામ કરતો. જ્યારે પણ તેની પાસે પૈસા ખતમ થઈ જતા, ત્યારે તે તેના માતાપિતા પાસેથી પૈસા માંગતો. હવે પિતા ભાઈને પૈસા આપવામાં અચકાતા હતા. તેમને સમજાયું હતું કે તેમનો દીકરો કંઈ કરી શકતો નથી. જ્યારે પિતા અમને બંને બહેનોને બાળકોને ટ્યુશન ભણાવવા માટે સખત મહેનત કરતા જોતા, ત્યારે તેમને મનમાં લાગતું કે જે દીકરાને તેમણે આખી જિંદગી મહત્વ આપ્યું તે ખૂબ જ ખોટો હતો. તેમણે પોતાના દીકરાને મહત્વ આપવાને બદલે પોતાની દીકરીઓને ટેકો આપવો જોઈતો હતો, જેથી આજે તેમની દીકરીઓ તેમનો સહારો બની શકી હોત. મારા પિતા આ સમજી ગયા, પણ માતા હજુ સુધી સમજી ન હતી. મમ્મી સંપૂર્ણપણે ભાઈનો પક્ષ લેતી. જો પપ્પા મમ્મી સામે અમારી પ્રશંસા કરે તો મમ્મી તેને એમ કહીને ચૂપ કરી દેતી કે દીકરો હંમેશા દીકરો જ રહે છે અને દીકરીઓ હંમેશા દીકરી જ રહે છે. દીકરાની સરખામણી ક્યારેય દીકરી સાથે ન કરો. એક દિવસ આપણો દીકરો બધું બરાબર કરી દેશે. હવે ઘરમાં દિવસેને દિવસે સમસ્યાઓ આવવા લાગી. આ સમય દરમિયાન મારી મોટી બહેન માટે પણ એક પ્રસ્તાવ આવ્યો. મારી બહેન ખૂબ જ સુંદર હતી, તેથી છોકરાના પરિવારે કહ્યું કે અમને ફક્ત છોકરી જોઈએ છે, અમને કોઈ દહેજની પણ જરૂર નથી. ભગવાનની કૃપાથી મારી બીજી બહેનના પણ એક સારા પરિવારમાં લગ્ન થઈ ગયા. હવે ફક્ત હું જ બાકી હતી.
ઘરની હાલત દિવસેને દિવસે ખરાબ થતી જતી હતી કારણ કે પિતાની દવાઓ અને ઘરનો ખર્ચ ઉઠાવવો ખૂબ જ મુશ્કેલ બની રહ્યો હતો. હું હજુ પણ બાળકોને ટ્યુશન આપતી હતી. મારો અભ્યાસ લગભગ પૂર્ણ થવાનો હતો, તેથી હવે મેં મારા પૈસા મારા અભ્યાસમાં રોકાણ કરવાને બદલે મારા પરિવારને આપવાનું શરૂ કર્યું. પપ્પાને ખ્યાલ આવવા લાગ્યો કે તેમની દીકરી તેમની કેટલી કાળજી રાખે છે. જ્યારે પિતા ઘરે બીમાર હતા, કામ પર પણ જતા નહોતા, ઘરની પરિસ્થિતિ બગડી ગઈ હતી, પરંતુ દીકરાને આની બિલકુલ પરવા નહોતી. તે હજુ પણ પોતાના જીવનમાં ખુશ છે. ધીમે ધીમે મારી માતાને પણ આના કારણે વાસ્તવિક જીવનમાં ખરાબ સમસ્યાઓ થવા લાગી, તેથી તેમને સારવારની જરૂર હતી. પપ્પાની દવાઓ ખૂબ મોંઘી હતી. મારા ટ્યુશન પગારથી ઘરનો ખર્ચ અથવા પપ્પાની સારવાર થઈ શકતી હતી. અત્યારે પણ મમ્મી પપ્પા ભાઈને સમજાવતા કે તું કોઈ કામ કર, તેનાથી વધારે પૈસા નહીં મળે પણ થોડા પૈસા તો આવશે, એ પણ આપણા માટે પૂરતા હશે. પણ ભાઈએ હજુ પણ એ જ કહ્યું કે હું સખત મહેનત નહીં કરી શકું, મને એવી નોકરીની જરૂર છે જ્યાં હું બેસીને કામ મેળવી શકું. ભાઈના આ નિવેદન પર પપ્પા ગુસ્સે થયા અને કહ્યું કે તો પછી તું ક્યાંક ચોકીદારની નોકરી કરવી જોઈએ. એક ચોકીદાર એક જગ્યાએ બેસીને દરેક વસ્તુ પર નજર રાખે છે અને તેને આ માટે પગાર મળે છે, પરંતુ આ નોકરી ભાઈની પ્રતિષ્ઠાની વિરુદ્ધ હતી. તે એવું કામ કેવી રીતે કરી શકે જેમાં તેની પ્રતિષ્ઠા બગડે? ભાઈને હવે એ વાતનું ખરાબ લાગતું હતું કે મમ્મી પપ્પા ભાઈને બદલે મારા પર ધ્યાન આપવા લાગ્યા છે. જ્યારે મારી બંને બહેનો તેમના સાસરિયાના ઘરેથી તેમના માતાપિતાના ઘરે આવતી, ત્યારે મારા પિતા અને માતા પણ તેમને પ્રેમ કરતા અને તેમને મહત્વ આપવા લાગ્યા. હવે ધીમે ધીમે ભાઈને લાગવા લાગ્યું કે ઘરમાં તેનું માન ઓછું થઈ રહ્યું છે, તેથી જ તે ચીડાઈ જવા લાગ્યો. પણ તેણે હજુ પણ પોતાની જાતને બદલી ન હતી. મારી બંને બહેનો સારા પરિવારમાં હતી, તેથી તેઓ મારા પિતાની સારવાર માટે મને આર્થિક મદદ કરતી હતી, પરંતુ મને આશ્ચર્ય થયું કે તેઓ ક્યાં સુધી અમને મદદ કરતા રહેશે. મેં મારી માતાને કહ્યું હતું કે મારે નોકરી કરવી છે, ત્યાં મને ટ્યુશન કરતાં વધુ પગાર મળશે. ગમે તેમ પણ હવે અમને વધુ પૈસાની જરૂર છે. ઘર ચલાવવાની સાથે અમારે પિતાની સારવાર પણ કરાવવી પડશે. તે દિવસે માતાએ મને ગળે લગાવી અને ખૂબ રડ્યા અને કહ્યું કે અમે હંમેશા દીકરા અને દીકરી વચ્ચેનો તફાવત રાખતા હતા. અમે દીકરીને નબળી અને દીકરાને બહાદુર માનતા હતા. પરંતુ હવે અમને ખબર પડી ગઈ છે કે દીકરીઓ પણ પોતાના માતાપિતાનો સહારો બની શકે છે. મારી માતાએ અમને ત્રણેય બહેનો સમક્ષ પોતાની શરમ વ્યક્ત કરી, પણ તે અમારી માતા હતી, તેથી અમે તેમને ખાતરી આપી કે તમે અમારા માતાપિતા છો, અમે ચોક્કસપણે તમારા માટે જે કંઈ કરી શકીએ તે કરીશું. મારી બંને બહેનો અઠવાડિયામાં એક વાર ઘરે આવતી, પણ હું મારા પિતાનું ખૂબ ધ્યાન રાખતી. મેં એક કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. મારી ક્ષમતા જોઈને મને સારી નોકરી મળી ગઈ. મને આ નોકરી મળી કારણ કે હું શિક્ષિત અને બુદ્ધિશાળી હતી. જો મારા માતાપિતાએ મને ભણાવી ન હોત, તો કદાચ ઘરની પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ ખરાબ થઈ ગઈ હોત. હું કામ કરતી હોવાથી ઘરમાં ઘણી શાંતિ હતી. મને કામ કરતી જોઈને ભાઈ બેફિકર થઈ ગયો કારણ કે ભાઈને પણ તેના ખર્ચ માટે પૈસા મળવા લાગ્યા અને તેણે વિચાર્યું કે મમ્મી પપ્પા હવે તેને નોકરી માટે પૂછશે નહીં. ભાઈ મારા ખૂબ વખાણ કરતા હતા. તે કહેતા હતા કે તમે કામ કરીને ખૂબ સારું કામ કર્યું છે. ભાઈને આમાં શરમ નહોતી આવતી. ભલે તે પોતે યુવાન હોય અને આવા મુશ્કેલ સમયમાં તેણે ઘરની પરિસ્થિતિ સંભાળવી જોઈએ, તેના બદલે તે ખુશ હતો કે હવે તેની બહેન ઘરની પરિસ્થિતિ સંભાળી રહી છે અને તેની સાથે તેને પૈસા પણ મળશે. તેના કોઈપણ શોખમાં કોઈ ઘટાડો થશે નહીં. હું પપ્પાની સારવાર કરાવવા માંગતી હતી અને તેમને સાજા કરવા માંગતી હતી, પણ એવું થઈ શક્યું નહીં.
પપ્પાની તબિયત દિવસેને દિવસે એટલી બગડતી ગઈ કે એક દિવસ પપ્પા અમને આ દુનિયામાંથી છોડીને ચાલ્યા ગયા. પપ્પાના મૃત્યુ પર અમે બધા ખૂબ રડ્યા. મારા ભાઈને પણ આ વાતનું ખૂબ દુઃખ થયું, પણ તેણે ક્યારેય વિચાર્યું નહીં કે તેના પિતા તેની પાસેથી શું અપેક્ષા રાખે છે. હવે ઘરની બધી જવાબદારી મારા ખભા પર આવી ગઈ હતી. મારે ઘરની દરેક નાની મોટી વસ્તુનું ધ્યાન રાખવું પડતું. ભાઈ મારા પૈસા પર પોતાનું જીવન માણી રહ્યો હતો. તે મારો મોટો ભાઈ હતો, તેથી જ મેં તેને ક્યારે કોઈ કામ કરતા અટકાવ્યો નહીં. તે જે ઈચ્છતો તે કરતો. તેણે મારા પૈસા ખોટી જગ્યાએ ખર્ચ્યા. તે ધૂમ્રપાન પણ કરતો અને તે ખોટા છોકરાઓ સાથે સમય વિતાવતો, પણ તેને ખબર નહોતી કે હું કેટલી મહેનત કરું છું. હા, પણ મારી માતા સમજી ગઈ હતી કે તેની દીકરી કેટલી મહેનતુ છે. આ દરમિયાન મારો પ્રસ્તાવ આવ્યો. આ છોકરો મારી કોલેજમાં હતો અને તેને પણ હું ગમતી હતી. તેથી તેણે મારી માતાને મારા ઘરે મારા પ્રસ્તાવ માટે મોકલી. મારી માતા આ ઘરમાં એકલી રહેતી હોવાથી હું લગ્ન કરવા માંગતી ન હતી. પિતાના અવસાન પછી માતાની તબિયત પણ બગડવા લાગી અને તે એકલી પડી ગઈ. હું મારી માતા વિશે પણ ખૂબ ચિંતિત હતી. ભાઈ આખો દિવસ ઘરમાંથી ગાયબ રહેતો. મેં મારી માતાને કહ્યું હતું કે હું લગ્ન કરવા માંગતી નથી, પણ મારી માતાએ મારા મિત્રનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો અને કહ્યું હતું કે હવે તારે કામ કરવાની કોઈ જરૂર નથી. ગમે તે હોય, આ ઘરમાં હું એકલી જ રહી છું. જ્યારે જવાબદારી તારા ભાઈ પર આવશે ત્યારે તે ચોક્કસ ઘરના ખર્ચ અને પોતાના ખર્ચાઓ સંભાળવા માટે કોઈ કામની વ્યવસ્થા કરશે. પણ જ્યાં સુધી તું અહીં છે ત્યાં સુધી તે મોજ કરશે. તે કંઈ કામ કરી શકશે નહીં. મારા વારંવાર ઇનકાર છતાં માતાએ છોકરાના પરિવારને લગ્ન માટે હા પાડી હતી અને શક્ય તેટલી વહેલી તકે લગ્ન કરવાનું કહ્યું હતું. છોકરાના પરિવારે પણ સંમતિ આપી હતી. મારી માતાએ કહ્યું હતું કે તેમની પાસે કેટલાક ઘરેણાં છે અને તે વેચીને મારા લગ્ન કરાવશે. ભાઈને જવાબદારીનું બિલકુલ ભાન નથી. જ્યારે ભાઈને ખબર પડી કે મારા લગ્ન નક્કી થઈ ગયા છે અને મેં આ ઘર છોડી દીધું છે, તો પછી આ ઘરમાં પૈસા ક્યાંથી આવશે? ભાઈ આ સાંભળીને ચોંકી ગયો. તેથી તેણે મમ્મીને સમજાવવાનો પ્રયાસ કર્યો. તેણે મમ્મીને કહ્યું, મમ્મી તમે શું કર્યું? પ્રિયંકાના લગ્ન કરાવવાની આટલી ઉતાવળ કેમ કરો છો? મમ્મીએ કહ્યું, તું કેમ ડરે છે? તારી બહેનના લગ્ન થઈ ગયા પછી તું કેવી રીતે મેનેજ કરીશ? ભાઈએ કહ્યું, ના ના, મને તારી ચિંતા છે. હું મોટે ભાગે બહાર રહું છું. ઘરે તારી સંભાળ કોણ રાખશે? મમ્મીએ કહ્યું કે પ્રિયંકા પણ ઘરની બહાર કામ કરે છે. હું હજી પણ ઘરે એકલી રહું છું. ભલે તે તેના સાસરિયાના ઘરે જાય, હું અહીં જ રહીશ. ભાઈ કહેવા લાગ્યો કે માતા, તમારે બહેનના લગ્ન કરાવવાની કોઈ જરૂર નથી. હું પોતે જ તેના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરાવવા માંગુ છું. અત્યારે અમારી આર્થિક સ્થિતિ સારી નથી. આવી સ્થિતિમાં અમે તેના લગ્ન કેવી રીતે કરાવી શકીએ? મમ્મીએ કહ્યું કે તમારે તેના લગ્ન કરાવવાની જવાબદારી મારા પર છોડી દેવી જોઈએ. મમ્મીએ ભાઈને પોતાની વાત પર ચાલવા ન દીધો અને પછી ભાઈ ચૂપ થઈ ગયો. ભાઈ ઈચ્છતો હતો કે હું લગ્ન ન કરું, પણ માતાએ તેને આમાં સફળ થવા ન દીધો. મારા મિત્ર સાથે લગ્ન થયા અને વિદાય લીધા પછી હું મારા સાસરિયાના ઘરે આવી. મને મારી માતા અને ઘર છોડીને ખૂબ જ દુઃખ થયું. મને મારા ભાઈની બહુ પરવા નહોતી, કારણ કે તે શરૂઆતથી જ એક ઈચ્છાશક્તિ ધરાવતો વ્યક્તિ હતો. મારા સાસરિયાના ઘરે આવ્યા પછી મને મારી માતાની ખૂબ ચિંતા રહેતી. જ્યારે હું મારા સાસરિયાના ઘરે આવી ત્યારે મેં જોયું કે મારા સાસરિયાના ઘરે વાતાવરણ ખૂબ જ અલગ હતું. મારી સાસુ નાની નાની બાબતોમાં મને ઘણી વાર રોકતી. લગ્ન પછી હું આ ઘરમાં એક દિવસ પણ શાંતિથી રહી શકી નહીં. મારી સાસુએ ઘરનું બધું કામ મારા પર નાખ્યું હતું, છતાં તે મારા કામમાં ખામીઓ શોધતી હતી. મારો પતિ તેની માતાની સૂચનાઓનું પાલન કરતો હતો
મને ખબર નથી કે મારી સાસુ મને આ ઘરમાં પુત્રવધૂ તરીકે કેમ લાવી. તેણીને એવું લાગતું હતું કે તેનો દીકરો મારા પર મોહિત થઈ ગયો છે. તે હંમેશા મને મારા પતિથી અલગ કરવાનો પ્રયાસ કરતી. મારા પતિ મને પ્રેમ કરતા હતા, પણ તે હંમેશા તેની માતાની બાબતોમાં ફસાયેલા રહેતા હતા. તે તેની માતાથી ખૂબ ડરતા હતા. એક દિવસ મારી સાસુએ બધી હદ વટાવી દીધી. હું ઘરકામ કરી રહી હતી. આ સમયે મારા સાસુ રસોડામાંથી બહાર આવ્યા અને તેમણે કહ્યું કે હું પાડોશીના ઘરે જાઉં છું. તે સમયે ઘરમાં કોઈ નહોતું. હું એકલી હતી. બધા કામથી મુક્ત થયા પછી જ્યારે હું મારા રૂમમાં ગઈ અને પલંગ પર સૂઈ ગઈ, ત્યારે અચાનક મને ગેસની ગંધ આવવા લાગી. રસોડામાં જતાની સાથે જ મને એ જોઈને આઘાત લાગ્યો કે સ્ટવ ચાલુ હતો અને ગેસ લીક થઈ રહ્યો હતો. મેં ઝડપથી ગેસ બંધ કર્યો અને મને રાહત થઈ. મને ખ્યાલ આવ્યો કે મારી સાસુ મને નુકસાન પહોંચાડવા માંગે છે. મારી સાસુ આમ એટલા માટે કરી રહી હતી કે તેઓ તેમના દીકરાના લગ્ન તેમની મરજી મુજબ કરાવી શકે. મારા પતિ મારા પ્રેમી હતા. તેમને હું પહેલેથી જ ગમતી હતી. જ્યારે તેમની માતાએ તેમને આ સંબંધ વિશે વાત કરી, ત્યારે તેમણે તેમની પસંદગી વ્યક્ત કરી અને મારા ઘરે પ્રસ્તાવ લઈ જવાનો આગ્રહ કર્યો. પોતાના દીકરાની ખુશી માટે મારી સાસુ લગ્નનો પ્રસ્તાવ લઈને અમારા ઘરે આવી, પણ તેઓ ઈચ્છતી ન હતી કે તેમનો દીકરો મારી સાથે લગ્ન કરે. અમારા ઘરની હાલત ખૂબ જ ખરાબ હોવાથી તે ઈચ્છતી હતી કે તેના દીકરાના લગ્ન કોઈ શ્રીમંત પરિવારમાં થાય અને પુત્રવધૂ ખૂબ દહેજ લાવે. પણ મારી માતાએ મને ફક્ત થોડા કપડાં આપીને જ મોકલી દીધી હતી અને લગ્ન પછી તે મારા પર બદલો લઈ રહી હતી. તે મને મારા પતિથી અલગ કરીને તેના પ્લાનમાં સફળ થવા માંગતી હતી. તે ઈચ્છતી હતી કે હું તેની હરકતોથી કંટાળી જઈશ અને આ ઘર છોડીને ચાલી જાઉં. પણ હું આ ઘર કેવી રીતે છોડી શકું? તે વ્યક્તિ મારો પતિ હતો. મારી સાસુએ મને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો જેથી મને ખતમ કરી શકાય અને તે તેના દીકરાના લગ્ન તેની મરજી મુજબ કરાવી શકે. હું મારી સાસુના આ કાર્યોથી ખૂબ કંટાળી ગઈ હતી. હવે તેણે મારા પતિને ઉશ્કેર્યો હતો અને તેને મારી વિરુદ્ધ કરી દીધો હતો. તે મારી સાથે ખૂબ લડવા લાગ્યો. હું આ રોજિંદા હંગામાથી ખૂબ કંટાળી ગઈ હતી. મારી સાસુ મને મારા માતાપિતાના ઘરે જવા પણ દેતી ન હતી. થોડા દિવસો વીતી ગયા અને મને ખબર પડી કે મારી માતા ખૂબ બીમાર છે. જ્યારે હું મારી માતાને મળવા ગઈ ત્યારે તેમની હાલત જોઈને હું ખૂબ રડી પડી. ભાઈ માતાની સ્થિતિ પર કોઈ ધ્યાન આપી રહ્યો ન હતો. ન તો તેણે તેની સારવાર કરાવી, ન તો તેણે ઘરે કોઈ પૈસા આપ્યા. મેં સાંભળ્યું છે કે હવે ભાઈ લોકો પાસેથી ઉધાર લઈને પોતાનું ગુજરાન ચલાવે છે અને જે કોઈ તેને પૈસા આપે છે તે દર બીજા કે ત્રીજા દિવસે અમારા ઘરે આવે છે અને હંગામો મચાવે છે. મારી માતા આવા લોકોથી કંટાળી ગઈ હતી અને હવે તેમની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેમની તબિયત બિલકુલ સારી નહોતી. મારી માતાની હાલત જોઈને હું તે દિવસે ખૂબ રડી. હું મારી માતાની સેવા કરવા માંગતી હતી, પણ મારી સાસુએ મને ઘરે બોલાવી. તેણીએ મને મારી માતા સાથે લાંબા સમય સુધી રહેવા ન દીધી. હું મારા સાસરિયાના ઘરે આવી હતી. મારા પતિ નાની નાની બાબતોમાં મારી સાથે ઝઘડો કરતા હતા. મારી સાસુ પણ મને ખૂબ હેરાન કરતી હતી. હું કંઈ કરી શકી નહીં. પછી મેં વિચાર્યું કે હું ક્યાં સુધી આ લોકોના અત્યાચાર સહન કરતી રહીશ. જો મારી સાસુ ઈચ્છે છે કે તેનો દીકરો બીજી છોકરી સાથે લગ્ન કરે, તો તેણે પોતાના દીકરાના લગ્ન બીજી કોઈ છોકરી સાથે કરાવી દેવા જોઈએ. કારણ કે હું એવી હોકરીઓમાંથી નહોતી જે અત્યાચાર સહન કરતી રહે અને ચૂપ રહે. એટલા માટે મેં નક્કી કર્યું કે હું આ ઘર છોડી દઈશ અને એક દિવસ મેં તે જ કર્યું. મારા પતિ ભાવુક થઈ ગયા અને મને રોકવાનો પ્રયાસ કર્યો, પણ મારી સાસુએ તેમને સમજાવ્યા. તેમણે તેમના મનમાં એવી વાતો મૂકી કે તેમનું ધ્યાન મારા પરથી હટીને તેમની માતાના શબ્દો તરફ ગયું.
તેથી તેણે મને ફરી રોકવાનો પ્રયાસ ન કર્યો. તેણે મને છૂટાછેડા આપી દીધા અને પછી હું મારા માતાપિતાના ઘરે પાછી આવી ગઈ. મારા ઘરની પરિસ્થિતિ જોઈને મેં ફરીથી મારું જૂનું કામ શરૂ કર્યું. જ્યારે ભાઈને ખબર પડી કે હું ઘરે પાછી આવી ગઈ છું અને મારા પતિ મને છોડીને ચાલ્યા ગયા છે, ત્યારે તે ખૂબ ખુશ થયો. તેણે વિચાર્યું કે હવે હું તેના બધા દેવા માફ કરીશ અને હવે તેને ઘરે બેઠા પૈસા મળવા લાગશે, જેથી તે આરામથી પોતાનો આનંદ માણી શકે. ભાઈની ખુશીનો કોઈ પાર નહોતો. મેં ફરીથી કામ શરૂ કરી દીધું હતું. હું મારી માતાની સારવાર પણ કરાવી રહી હતી અને ઘરની પરિસ્થિતિ ધીમે ધીમે સુધારવાનો પ્રયાસ પણ કરી રહી હતી. પણ ભાઈએ જે લોકોને પૈસા આપ્યા હતા તેઓ હવે મારી પાસેથી પૈસા માંગવા લાગ્યા હતા. તેથી મારા અને માતાના માન ખાતર મેં ધીમે ધીમે તેમના પૈસા પણ તેમને પાછા આપી દીધા. આ કામમાં થોડો સમય લાગ્યો, પણ ઘરના દરવાજા બંધ હતા. મારા આગમનથી મારી માતાને પણ થોડી રાહત થઈ, પણ તેમને ખૂબ દુઃખ થયું કે તેમની દીકરીનું ઘર બરબાદ થઈ ગયું. જ્યારે બંને દીકરીઓ પોતપોતાના સાસરિયામાં ખુશીથી રહી છે, તો પછી આ ફક્ત પ્રિયંકા સાથે જ કેમ બન્યું? તે ફક્ત મારા નસીબમાં હતું કે મેં એક ક્ષણ પણ શાંતિથી વિતાવી નથી. બધાનું ભાગ્ય સરખું નથી હોતું. આ વિચારીને હું ધીરજ રાખતી હતી, પણ આટલા બધા પછી પણ ભાઈ સુધરતો ન હતો. તેના દુષ્ટ વર્તનમાં કોઈ ઘટાડો થયો ન હતો અને પછી એક દિવસ મમ્મી પણ મને છોડીને આ દુનિયા છોડીને જતી રહી, કારણ કે તે હૃદય રોગની દર્દી બની ગઈ હતી અને દરેક નાની મોટી વાતને દિલ પર લેતી હતી. ધીમે ધીમે મારો આખો પરિવાર નાશ પામ્યો. હું હજુ પણ મારા પરિવારનું ગુજરાન ચલાવવા માટે કામ કરવા જતી હતી. એક દિવસ સાંજનો સમય હતો. જ્યારે ડોરબેલ વાગી, હું દરવાજો ખોલવા ગઈ અને મને જોઈને આશ્ચર્ય થયું કે મારા ભાઈ સાથે એક છોકરી હાજર હતી અને તે બંનેએ ગળામાં માળા પહેરી હતી. ભાઈએ તે છોકરીને ઘરની અંદર આવવા કહ્યું. પાછળ એક મોટી ગાડી પણ આવી રહી હતી. ભાઈએ તે ગાડીમાંથી સામાન ઉતાર્યો હતો. આ નવું ફર્નિચર હતું જે છોકરીને દહેજમાં આપવામાં આવે છે, અને બીજી કેટલીક વસ્તુઓ હતી, અને આ છોકરીના કપડાં વગેરે હતા. હું આશ્ચર્યથી ભાઈ તરફ જોઈ રહી હતી. મેં ભાઈને પૂછ્યું કે આ કોણ છે અને આ બધું શું થઈ રહ્યું છે. પછી ભાઈએ મને કહ્યું કે આ મારી પત્ની છે. મેં મારા ભાઈને પૂછ્યું કે તું આટલું મોટું પગલું કેવી રીતે ભરી શકે? તું પોતે કંઈ કરતો નથી, તો આ છોકરીની જવાબદારી કેવી રીતે લઈશ? ભાઈ કહેવા લાગ્યો કે તને ખબર નથી કે મેં આ છોકરી પર કેટલો મોટો ઉપકાર કર્યો છે. ભાઈએ કહ્યું કે જે છોકરા સાથે આ છોકરીના લગ્ન થવાના હતા તેના લગ્ન સમયે તેઓએ દહેજમાં 10 લાખની માંગણી કરવાનું શરૂ કર્યું. પરંતુ તેનો પરિવાર ગરીબ હતો અને તેમણે સાદા દહેજની વ્યવસ્થા કરી હતી. જ્યારે તેઓએ છોકરાના પરિવારની માંગણીઓ સાંભળી ત્યારે તેઓ તે પૂરી કરી શક્યા નહીં. આ છોકરીના લગ્નની બારાત પાછી ફરી અને તેના પરિવારનું ખૂબ અપમાન થયું. તેના પરિવારના સભ્યો ખૂબ રડી રહ્યા હતા અને ચિંતિત હતા અને કહી રહ્યા હતા કે હવે આપણી દીકરી સાથે કોણ લગ્ન કરશે. પછી મેં તેમને સાંત્વના આપી અને કહ્યું કે હું તમારી દીકરી સાથે લગ્ન કરવા તૈયાર છું. આ છોકરી સાથે લગ્ન કરીને મેં તેને ટેકો આપ્યો અને તેને અને તેના પરિવારને અપમાનિત થવાથી બચાવ્યો. તેના પરિવાર તેમને જે દહેજ આપી રહ્યો હતો, હવે મારા તેની સાથે લગ્ન થયા પછી તેમણે તે દહેજ મને આપ્યું. ગમે તેમ, હવે અમારા ઘરમાં કંઈ બચ્યું નથી. મારી ઉંમર લગ્ન કરવા જેવી થઈ ગઈ છે. મારા લગ્ન કોઈ દિવસ થવાના તો હતા જ. મેં વિચાર્યું કે મારે આ છોકરી સાથે લગ્ન કરવા જોઈએ. છોકરી સુંદર છે અને મને દહેજમાં પણ સારી વસ્તુઓ મળી રહી છે. મને તેનો ફાયદો થયો. મારા ભાઈએ આ છોકરી સાથે લગ્ન કરીને સાચું કર્યું, પણ મારો ભાઈ ખરેખર ખૂબ જ લોભી અને સ્વાર્થી વ્યક્તિ હતો. પણ મને ડર હતો કે અહીં અમને ખાવાનું મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી.
ભાઈ આ છોકરીને પણ અહીં લાવ્યા હતા અને ભાઈને જવાબદારીઓ કેવી રીતે નિભાવવી તે ખબર નહોતી, તો પછી તે આ છોકરીની જવાબદારી કેવી રીતે નિભાવી શકે? આ છોકરી ખૂબ જ સુંદર હતી અને દેખાવમાં સરળ હતી, તે દુલ્હન તરીકે ખૂબ જ સુંદર દેખાતી હતી. હવે તે ગમે તે હોય, તે મારી ભાભી બની ગઈ હતી. મારા ભાઈએ તેની સાથે લગ્ન કર્યા હતા. મેં તેને ઘરે આવવાનું કહ્યું હતું, મેં તેને ખવડાવ્યું અને તેની સંભાળ રાખી. આ છોકરીએ મને કહ્યું હતું કે તે શિક્ષિત છે. હવે આ છોકરી મારી જગ્યાએ ઘરનું બધું કામ કરતી હતી. તે મારી સાથે ખૂબ જ સારો વ્યવહાર કરતી હતી. મને આ છોકરી ખૂબ જ બુદ્ધિશાળી લાગી. મને તેના ભાગ્ય પર દુઃખ થતું હતું કે તે બિચારી છોકરી મારા ભાઈ જેવા હરામીના પ્રેમમાં પડી ગઈ છે, જેણે ફક્ત પોતાની વ્યભિચાર અને લોભને સંતોષવા માટે તેની સાથે લગ્ન કર્યા હતા. હું તેની સામે રોજ કામ પર જતી. મેં જોયું હતું કે તે ભાઈ સાથે ઝઘડતી હતી. તે કહેતી હતી કે મને એ ગમતું નથી કે તમારી યુવાન બહેન કામ પર જાય અને તમે ઘરે બેસીને આ રીતે મફતનું ભોજન ખાઓ. તમારે તમારી બહેનના માનની ચિંતા કરવી જોઈએ. આવું ક્યાં સુધી ચાલશે? મેં જોયું હતું કે તે ખૂબ જ સારી વાતો કહેતી હતી. ખરેખર મારી ભાભી ખૂબ જ સારી હતી. ભાઈ જેવી વ્યક્તિ તેના લાયક નહોતી, છતાં તે તેના જીવનમાં આવી. ભાઈએ તેનો આભાર માનવો જોઈતો હતો. થોડા દિવસો વીતી ગયા અને મેં જોયું કે ભાભીએ મને કહ્યું કે મને પણ નોકરી મળી ગઈ છે. હવે હું પણ તમારી સાથે આ ઘરનો ખર્ચ ઉઠાવીશ. મેં કહ્યું, ભાભી, તમારે આ બધું કરવાની શી જરૂર છે? હું અહીં છું. તો ભાભીએ કહ્યું, ના, તમે ક્યાં સુધી આવું કામ કરતા રહેશો? મને ખબર છે કે તમારા સાસરિયાઓએ તમારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું છે. તમારા ભાઈએ મને બધું કહ્યું, પણ તમારે ફરીથી લગ્ન કરવા પડશે. શું મેં ભાભીને કહ્યું ન હતું કે હું ફરીથી લગ્ન કરવા માંગતી નથી? મારે આ ઘરમાં રહેવું છે. ભાભીએ કહ્યું કે ના, કોઈ પણ વ્યક્તિ ક્યારે આખી જિંદગી એકલી ન રહી શકે. તમે અમારી ચિંતા ના કરો. હું મારું કામ કરીશ અને આ ઘર ચલાવીશ. મેં ભાભીને કહ્યું હતું કે કાશ ભાઈ આપણી પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કરે. ભાભીએ કહ્યું કે હું પોતે તેમને ઘણું સમજાવું છું, પણ તેમને પોતાના સિવાય કંઈ દેખાતું નથી. ભાભીએ એક હોટલમાં વેઇટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. મને ખબર નહોતી કે તે કઈ હોટેલમાં જતી હતી, પણ મેં જોયું હતું કે ભાભી કામ પર જવાનું શરૂ કર્યું તે દિવસથી તેનો મૂડ ખૂબ જ ખરાબ થઈ ગયો હતો. તે ખૂબ જ ચીડિયા થવા લાગી હતી. મને ખબર નહોતી કે આવું કેમ થઈ રહ્યું છે. તે મારા ભાઈ સાથે ઘણી લડતી હતી કારણ કે 15 દિવસ કામ કર્યા પછી ભાભીએ મારા ભાઈને કહ્યું કે તે ત્યાં કામ કરવા માંગતી નથી. તેથી મારા ભાઈએ તેને બળજબરીથી કામ પર જવા કહ્યું. એક દિવસ હું તેમની લડાઈ સાંભળી રહી હતી જ્યારે ભાભીએ કહ્યું કે મેં ભૂલ કરી છે, હું આ નોકરી પર જવા લાગી છું. ત્યારે ભાઈ કહેવા લાગ્યો કે આ નોકરી કરવામાં તમને શું વાંધો છે? તમે સારા પૈસા લાવી રહ્યા છો. ત્યાં તમને રોજ પગાર મળે છે. લોકો વેઇટરને ટિપ્સ પણ આપે છે અને તમારી પાસે કેટલા પૈસા છે? તો ભાભીએ કહ્યું, હા, પણ તમે મારા બધા પૈસા લઈ લો છો અને તમે તેનો કોઈ હિસાબ પણ નથી આપતા. તમને ખબર નથી કે હું અને તમારી બહેન આ ઘરમાં કેવી રીતે કમાઈએ છીએ અને રહીએ છીએ. ઘર ચલાવવા માટે 10 પ્રકારના ખર્ચા હોય છે અને તમને કોઈ પણ બાબતની પરવા નથી. જો હું તમને આ નોકરી છોડવાની વાત કરી રહી છું, તો મારી કોઈ મજબૂરી હશે. ભાઈ કહેવા લાગ્યો કે મને તમારી મજબૂરી વિશે કંઈ ખબર નથી. હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે તમે આ નોકરી ન છોડો અને જો તમે તેમ કરવાનો પ્રયાસ કરશો તો હું તમને છૂટાછેડા આપીશ. આ રીતે તમે કલંકિત થશો. લોકો કહેશે કે એકવાર તેના લગ્ન બંધ રહ્યા અને બીજી વાર તેના પતિએ તેને છૂટાછેડા આપ્યા, તો વાંક આ છોકરીનો છે. ભાઈની વાત સાંભળીને ભાભીનું માથું ઝૂકી ગયું.
અને પછી ભાભી પાસે ભાઈની વાત સાથે સંમત થવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. ઘણા દિવસો આમ જ પસાર થયા. ભાભીને હોટેલમાં વેઇટર તરીકે કામ શરૂ કર્યાને 2 મહિના થઈ ગયા હતા, પણ મેં ભાભીના વર્તનમાં ઘણા ફેરફારો જોયા હતા. ભાભી હવે બિલકુલ ચૂપ રહી ગઈ. તે મારી સાથે વાત પણ કરતી નહોતી. તે ઘણા પૈસા લાવતી હતી, જે ભૈયા તેની પાસેથી લેતો હતો. ભાઈ પૈસાનો લોભી હતો, એટલે જ તે ભાભીને કામ પર મોકલતો હતો. મેં મારા જીવનમાં મારા ભાઈ કરતાં ખરાબ વ્યક્તિ ક્યારેય જોઈ નથી, જેણે ક્યારેય તેના માતાપિતાની કાળજી લીધી નથી, ક્યારેય તેની નાની બહેનોની સંભાળ રાખી નથી, અને હવે તે તેની પત્નીની પણ કાળજી લેતો નથી. તેણે ફક્ત પોતાના વિશે જ વિચાર્યું. હું ભાભીની આ હાલત વિશે જાણવા માંગતી હતી. મેં મારી ભાભીને પૂછવાનો ખૂબ પ્રયાસ કર્યો કે શું વાત છે કે તે આટલી ગુસ્સે છે, પણ મારી ભાભીએ મને કંઈ કહ્યું નહીં. એવું લાગતું હતું કે તેનું વર્તન ખૂબ જ ચીડિયા થઈ ગયું છે. એક દિવસ અમારી કંપનીના સ્ટાફને મીટિંગ માટે એક મોટી હોટલમાં જવાનું થયું. અમારા બોસ અને અમારો આખો સ્ટાફ ત્યાં ગયો હતો. અમારી મીટિંગને હજુ અડધો કલાક બાકી હતો. હું હોટેલમાં ફરતી હતી. હોટેલ કેટલી સુંદર હતી તે જોઈ રહી હતી. આ હોટેલમાં હું પહેલી વાર આવી હતી. આ શહેરની પ્રખ્યાત હોટલોમાંની એક હતી. પછી અચાનક મારી નજર મારી ભાભી પર પડી. ભાભી વેઇટ્રેસના ડ્રેસમાં હતી અને એક શ્રીમંત વ્યક્તિને પીણા પીરસી રહી હતી. જ્યારે અચાનક તેણે ભાભીનો હાથ પકડ્યો, મને ખબર નથી કે તેણે ભાભીને શું કહ્યું કે ભાભી ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. તે માણસ ત્યાંથી ઊભો થયો અને ચાલ્યો ગયો, અને થોડી વાર પછી ભાભી તેની પાછળ પાછળ જવા લાગી. હું મારી ભાભીની પાછળ ગઈ અને મેં એ વાતની જાણ થવા ન દીધી કે હું આજે આ હોટેલમાં આવી છું, જ્યાં મારી ભાભી કામ કરે છે. મેં જોયું કે તે હોટલના રૂમ હતા જ્યાં લોકો રહેવા આવતા હતા. તે ધનવાન માણસ પહેલાથી જ રૂમમાં ગયો હતો. ભાભી પણ તેની પાછળ રૂમમાં ગઈ. જ્યારે હું દૂરથી આ બધું જોઈ રહી હતી, આ બધું જોયા પછી મને આશ્ચર્ય થયું કે ભાભી રૂમમાં કેમ ગઈ. હું રૂમના દરવાજા પાસે ગઈ. રૂમનો દરવાજો અંદરથી બંધ હતો, પણ મને રૂમની બહાર ભાભીનો રડવાનો અવાજ સંભળાતો હતો. ભાભીનો અવાજ એટલા જોરથી આવતો કે અવાજ દરવાજામાંથી મારા સુધી પહોંચી શકતો હતો. ભાભી તે માણસને પોતાને છોડી દેવા વિનંતી કરી રહી હતી, પણ તે માણસે મારી ભાભીને પણ છોડ્યા નહીં. આ બધું જોઈને મારું આખું શરીર ધ્રુજવા લાગ્યું. હવે હું વિચારી રહી હતી કે આ જ કારણ છે કે ભાભી આ નોકરી છોડવા માટે ભાઈ સાથે ઝઘડતી હતી, અને તેનું વર્તન આવું કેમ થઈ ગયું છે. મને મારી ભાભી માટે ખૂબ જ દયા આવી, અને હું વિચારી રહી હતી કે મારો ભાઈ ખરેખર ખૂબ જ ખરાબ વ્યક્તિ છે, જેને તેની પત્નીના દુઃખનો કોઈ ખ્યાલ નહોતો. મેં નક્કી કર્યું હતું કે હું ભાભીને હવે આ બધું સહન નહીં કરવા દઉં. તે દિવસે મીટિંગ પછી હું ઘરે આવી અને મેં ભાભીને ખબર ન પડી કે આજે મેં મારી પોતાની આંખોથી બધું જ થતું જોયું છે. આ ફક્ત તે દિવસે ભાભી સાથે જ નહોતું બનતું, પણ ભાભી સાથે રોજ બનતું હતું. તેથી જ તે હોટલના શ્રીમંત લોકો જે ભાભી સાથે રૂમમાં સમય વિતાવતા હતા, તેઓ ભાભીને તેની કિંમત આપતા હતા, અને જ્યારે ભાભી તે પૈસા લઈને ઘરે આવતી, ત્યારે ભાઈ તેને પૂછતા પણ નહોતા કે તમને આ પૈસા કોણે અને શા માટે આપ્યા. ભાઈ તેમની પાસેથી પૈસા લેતા અને પોતાની મોજ શોખમાં વ્યસ્ત રહેતા. હવે ભાભીની હાલત જોઈને મને દયા આવવા લાગી. મેં નક્કી કર્યું હતું કે ભાઈએ આપણને બધાને ખૂબ પરેશાન કર્યા છે અને હવે તે કંઈ કરી શકશે નહીં. એટલા માટે હું ભાઈને બતાવવા માંગતી હતી કે તે તેની પત્ની સાથે આટલું ખોટું કરી રહ્યો છે. મેં નક્કી કર્યું હતું કે જો ભાઈને તેની ભૂલનો અહેસાસ થાય તો કોઈ વાંધો નથી, અને જો તેને તેની ભૂલનો અહેસાસ ન થાય તો હું ભાભી સાથે અહીંથી ચાલી જઈશ. કારણ કે અમે બંને અમારા પોતાના ભાગ્યના ભોગ બન્યા હતા.
અમે બંને અમારી પોતાની ઈચ્છા મુજબ આપણું જીવન જીવીશું. જ્યારે હું ભાભીને મળી ત્યારે તેણે મને પોતાના વિશે કંઈ કહ્યું નહીં. તે મને ફક્ત એટલું જ કહી રહી હતી કે પ્રિયંકા, તને કામ શરૂ કર્યાને ઘણો સમય થઈ ગયો છે. તું બધા વિશે ખૂબ વિચારે છે. તું ખૂબ જ સારી છે. હું ઈચ્છું છું કે તું નોકરી છોડી દે. હું તારી સંભાળ રાખું છું, એટલે જ હું આ ઘરની જવાબદારી લેવા તૈયાર છું. મેં ભાભીને કહ્યું હતું કે ના ભાભી, હવે બધું સારું થઈ જશે. તું ચિંતા ના કર. ભાભી મારા શબ્દોનો અર્થ સમજી શકી ન હતી. બીજા દિવસે જ્યારે ભાભી કામ પર ગઈ અને રાતનો સમય હતો, ત્યારે હું ભાઈને મારી સાથે લઈ જવા તૈયાર હતી. મેં ભાઈને કહ્યું હતું કે તમારે મારી સાથે આવવું પડશે. ભાઈ મારી સાથે આવવા તૈયાર નહોતા. પણ ખૂબ જ મુશ્કેલીથી મેં તેને મારી સાથે આવવા કહ્યું અને હું ભાઈને હોટેલ લઈ ગઈ. ત્યાં પહોંચ્યા પછી મેં જે જોયું તે બધું જ મેં ભાઈને બતાવ્યું કે જુઓ, અહીં તમારી પત્નીનું શું થાય છે. શું તમે ક્યારેય વિચારવાનો પ્રયાસ કર્યો છે કે તમારી બહેન અને તમારી પત્નીને નોકરી કર્યા પછી કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? સ્ત્રી માટે નોકરી મેળવવી એ સરળ કામ નથી. ઘરની બહાર કોઈ પણ કામ કરવા માટે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કોણ જાણે ભાભી અહીં કેટલા પુરુષની વાસનાનો શિકાર બને છે. તે ફક્ત તમારા કારણે છે. જો તમે ઘરની જવાબદારીઓ નિભાવતા શીખી ગયા હોત તો કદાચ આજે આ દિવસ ન આવ્યો હોત. મને ખબર નહોતી કે ભાઈને આટલી જલ્દી ખ્યાલ આવશે કે તેણે તેની પત્ની સાથે કેટલું ખોટું કર્યું છે. આ કામ કરવા માટે તેની પત્નીને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ભાઈએ જોયું કે ભાભી તે ધનવાન માણસનો પીછો કરીને તેના રૂમમાં જઈ રહી છે અને તેનો રડવાનો અવાજ બહારથી આવી રહ્યો હતો, તો ભાઈનો ગર્વ જાગ્યો અને આ સમયે તેણે જોરથી દરવાજો ખટખટાવવાનું શરૂ કર્યું. જ્યારે દરવાજો ખુલ્યો ત્યારે ભાઈએ તે માણસ પર હાથ ઉપાડ્યો. હોટેલમાં એક વિચિત્ર હંગામો મચી ગયો. ત્યાંના રક્ષકોએ ભાઈને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. મેં ખૂબ જ મુશ્કેલીથી ભાઈને સમજાવીને ઘરે લાવી અને ભાભી પણ મારી સાથે ઘરે આવી. પછી ભાઈને ખ્યાલ આવ્યો કે ભાભી કેટલી મોટી સમસ્યામાંથી પસાર થઈ રહી છે અને ભાઈનો ગર્વ જાગ્યો. ભાઈ તે દિવસે ખૂબ રડ્યો અને તેણે અમારા બંનેની માફી માંગી. તેણે કહ્યું કે બાળપણથી અત્યાર સુધી મેં મારા માતાપિતાના પ્રેમનો લાભ લીધો છે અને ક્યારેય મારી બહેન વિશે વિચાર્યું નથી. જેણે તેના મોટા ભાઈ અને આખા ઘરની જવાબદારી ઉપાડી છે, મેં તેના વિશે વિચાર્યું પણ નથી. અને હવે મારી પત્ની જે બીજા પુરુષોની વાસનાનું નિશાન બની રહી છે, મેં તેનું દુઃખ સમજવાનો પ્રયાસ પણ કર્યો નથી. ભાઈએ ભાભીની હાથ જોડીને માફી પણ માંગી હતી. તે ભાભી સામે ખૂબ રડ્યો. તેણે કહ્યું કે મારી ભૂલ એટલી મોટી છે કે કદાચ તેની કોઈ માફી ન હોય, પણ છતાં અમે બંનેએ ભાઈને માફ કરી દીધો. કારણ કે ભાઈને તેની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો. ભાઈએ કહ્યું હતું કે હવે તમારા બંનેમાંથી કોઈએ કામ કરવાની જરૂર નથી, હું જાતે કામ કરીશ. ભાઈએ બીજા દિવસથી જ બધું બરાબર કરી દીધું હતું. ભાઈએ કેટલાક લોકો સાથે નોકરી વિશે વાત કરી અને ભાઈને એક જ્વેલરીની દુકાનમાં નોકરી મળી ગઈ. જ્યાં ભાઈને ગ્રાહકોને સંભાળવા પડતા હતા, ત્યાં ભાઈનો આત્મસન્માન જાગૃત થયો અને તેને એટલો ફાયદો થયો કે તે હવે ખંતથી કામ કરવા લાગ્યો. અહીં ભાઈ પાસે પૈસા ઓછા હતા પણ ભાઈ મહેનત કરતો હતો. તેણે અમને બંનેને ઘરની બહાર કામ પર જવાની મનાઈ કરી હતી અને કહ્યું હતું કે હવે તમે બધા ઘરે રહો અને હું તમારું ધ્યાન રાખીશ. છતાં ભાઈને મદદ કરવા માટે મેં અને ભાભીએ ઘરે બાળકોને ટ્યુશન શીખવવાનું શરૂ કર્યું. ભાભી ઘરકામ કરતી હતી અને હું બાળકોને ટ્યુશન ભણાવતી હતી. સમય જતાં બધું સારું થતું ગયું. ભાઈ પણ સારો થઈ ગયો અને ભાઈમાં આ પરિવર્તનથી અમને જેટલું આશ્ચર્ય થયું તેટલા જ ખુશ પણ થયા. જો કોઈ વ્યક્તિને સમયસર પોતાની ભૂલનો અહેસાસ થાય તો તે ખૂબ સારું છે, પરંતુ મારી ભાભી સાથે ઘણી વખત કંઈક ખોટું થયું હતું.
હમણાં માટે અમે સમય સાથે તે ભૂલી ગયા અને પછી ધીમે ધીમે બધું સારું થઈ ગયું. થોડા સમય પછી મારા માટે પણ એક સારો પ્રસ્તાવ આવ્યો. હું લગ્ન કરવા માંગતી ન હતી, પણ આ વખતે ભાઈએ પોતાના મહેનતના પૈસાથી ખૂબ જ ધામધૂમથી મારા લગ્ન કરાવી દીધા. મારા ભાઈએ કહ્યું હતું કે આ વખતે હું મારી બહેનના લગ્ન કરીશ જેણે આખી જિંદગી ખૂબ જ મહેનત કરી છે. તે કહેતો કે ખૂબ જ ધામધૂમથી અને સારા છોકરા સાથે તારા લગ્ન કરાવીશ, જેથી મારી બહેનને તેના સાસરિયામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. આ વખતે મારા લગ્ન એક સારા પરિવારમાં થયા છે અને હું મારા જીવનમાં ખૂબ ખુશ છું. બીજી તરફ મારો ભાઈ પણ મારી ભાભીનું ખૂબ ધ્યાન રાખે છે અને પ્રામાણિકતા અને મહેનતથી કામ કરે છે. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો ચેનલ પરના વિડીયોને લાઇક કરો અથવા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, સૂચના ઘંટડી દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલા મળે.